વ્યવસાય છે એ જો ડુપ્લિકેટ વ્યવસાય કોઈ કરતું હોય તો સાબર ડેરી પણ ઇન્વોલ્વમેન્ટ કરીને એ લોકોને કરવું ને વેચતું હોય આપણે એની પ્રાઇવેટ ડેરીમાં આપણે એ આપણે પેકેજમાં રજૂઆત કરી દીધી. પછી આપણે જે ડેરીના એમડીને મળવા માટે ગયા હતા સુભાષ પટેલ સાબર ડેરીના એમને આ રજૂઆત કરી હતી. એટલે એ ક્વોન્ટિટી થોડી વધારે આપણે એની પણ હજી તપાસ ચાલુ છે કે ભાઈ તું દૂધ ક્યાંથી લાવતો હતો કઈ રીતે લાવતો હતો એટલે એના કેવું રીતે કરી તો મંડળીની વ્યવસ્થાપક કમિટીની જવાબદારી કે ત્યાં ભાઈ સભાસદ સિવાયનું જવાબદાર એના કોઈ પાછલા રિપોર્ટ છે તમારી પાસે? આ લોકોએ તો વિઝિટ નથી કરી, ડુપ્લિકેટ દૂધ આવતું હતું, કકરોનું દૂધ ગધેડીનું નાખતી હોય છે એ દૂધની બાબત. સભાસદ સિવાયનું આપણે લેવાનો નિયમ નથી પહેલી વસ્તુ. બરાબર, કમિટી અને એનું આ બકરા જેટલું દૂધ આપણા સાબર ડેરીમાં લેવાના કોઈ નિયમો છે કે કોઈ એવા ના કોઈ પરિપત્ર એવા નથી. તો આવું દૂધ આવ્યું તો તમે 4 મહિના સુધી એમડી તરીકે શું કર્યું? એમાં એમડી તરીકે બધું ખ્યાલ ના હોય પણ સુપરવાઇઝરની જવાબદારી હોય. તમે 4 મહિના કહો છો પણ અમારી પાસે માહિતી છે કે ડિસેમ્બર 2024 થી દૂધ ભરાય છે. એની ચાલુ છે તપાસ. નહીં એવું નહીં સાહેબ, તમે ખોટું કેમ બોલો છો? ના, તમે હમણાં મહિનો બે તમારી પાસે 4 મહિના નથી 2024 જે મંડળીઓના આગળના 2 વર્ષથી દૂધ આવતું હતું અને જયારે આ જાહેરાત થયા પછી દૂધ ઘટ્યું એવી કેટલી મંડળીઓની માહિતી આપી શકો કે નહીં? બોલો. એ તો 4 મંડળીનું છે ને, જે 4 મંડળી 4 સિવાયની વાત કરું કોઈ નથી. કોઈ નથી. અને હું આપું તો આપું તો જોઈ લઈશું ને, હું માનું છું કોઈ હશે એવી તો જોઈ લઈશું આપણે. તમારામાં ડેટા નથી એમ કહો મને. અમારા ડેટા અમે જોતા રહીએ છીએ, જે પકડાય એને એનું પણ બધા નોટિસ. તમારું દૂધ કેટલું ઘટ્યું? ત્યાં ક્યાં સુધીમાં જોવાના છો? 35,000 તમે ક્યાં સુધીમાં જોવાના છો કે ભાઈ આ ડુપ્લિકેટ આવતું હતું કે ઓછું થયું છે? ક્યાં સુધીમાં જોવાના છો? તમે અમને અહેવાલ ક્યારે આપશો? અહેવાલ આપી દેશું ને, આવશે એટલે બધા જો સરકારશ્રી તપાસ ચાલુ છે, ફેડરેશન તપાસ કરી રહી છે, સાબર અરે ડેરી. એમની તપાસ છે, એ સરકારની છે. તમે ડેરીના એમડી તરીકે તમારી પાસે ડે ટુ ડે ના ટંક રિપોર્ટ આવે, તમારી પાસે પૂરતો સ્ટાફ છે, એની પ્રિન્ટ કાઢો તો વિધિન 1 અવર આ ટંક રિપોર્ટ મળી જાય. મળી જાય. અને છતાંય તમે એમ કહો કે અમે જોઈશું. પણ એમાં સાહેબ ઘટવાનું દૂધ ટ્રેન્ડ હોય, એક મંડળીનું દૂધ જોવું પડે, એક કે ભાઈ કઈ મંડળીમાં દૂધ ઘટેલું છે, એમને એમ સીધી ખબર ના. અને સુપરવિઝન સ્ટાફ છે, હા સર છે. તમારી પાસે સેટનો પ્રોગ્રામ છે. આની આ અંદર આવતા ટંક રિપોર્ટ વિધિન 1 અવરમાં નીકળી જાય કે ના નીકળી જાય? નીકળ્યા પણ અત્યારે એની અંદર તમારા એમપીઓ દરેક તાલુકાના એમપીઓ ઇન્ચાર્જ ધારા તરીકે બાયડ, શામળાજી, હિંમતનગર, ઈડર આ એમપીઓ ઇન્ચાર્જ નાખો તો વિધિન 1 અવર મળી જાય. કેમ તમે છુપાવો છો? એમડીની ચેમ્બરમાં કોઈ કારણ નથી. જે મંડળીઓની માહિતી મળી છે બધી આપણે કાઢીએ છીએ, અને જેનું પાછળ રેકોર્ડ જોવો પણ કે એનું દૂધમાં એના ઢોળ કેટલા હતા, દૂધ ખરેખર ઘટ્યું છે નથી ઘટ્યું છે જોવું પડે. તમે આજે એમને કોઈ આક્ષેપ ના કરી તમે દેવાય. આજે બંધ કરી દીધું. એ બસ આ એમનો ખુલાસો નહીં કરો, અમે નોટિસ આપી છે એમને, કોઈ તમારું વ્યવસ્થાપક કમિટીની જવાબદારી છે નથી. અમારી જોડે કોઈ આવી જ નહીં. દૂધ લેતા હતા સાબર ડેરીમાં તો કોઈ તમને એમ ખ્યાલ આવવો જોઈએ. વ્યવસ્થાપક કમિટીની જવાબદારી હોય તો પહેલી તમારી જોડે રજૂઆત કરી પડે કે એમને કે ભાઈ આ દૂધ ઉત્પાદકોનું શું હું વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. સારું, પછી તમે આજે પેમેન્ટ કરાવ્યું છે ભાઈ, જે લોકોનું દૂધ આવતું હતું તમે જે ભરવાડનું નામ લીધું, એક જ ભરવાડ 4 જગ્યાએ દૂધ ભરાવ. કેટલું મોઢાનું એમડીની કોઈ વાત આપણે માનવા તૈયાર નથી. એક પણ સાચી માહિતી આપતા નથી. બધું જ ખોટું બોલું છે માણસ. એ મેં એમને મેઘરજના મંડળીઓની તપાસ કર્યો, ખોટું થાય છે એ આપી દઉં. મીડિયા બરાબર ધ્યાન રાખજો. હું જે કઉ છું એ બધા જ ખોટા છે. હું એમની રૂબરૂ કઉ છું. આ ભાગીદારી ચાલે છે. આ દૂધની અંદર ભાગીદારી ચાલે છે. હું આજે એમ કહી કે જિલ્લામાં 4 જ ભરલી, બીજી 7 ભરલી, અને આઉટસાઇડ ગુજરાત બહારના કેન્દ્રો પરથી આવતું દૂધ 2,000 લીટર થયું છે. ઉદયપુર થી આવતી ટેન્કરોમાં 1,000 થયું છે કે જે 1200, 12,000, 15,000 આવતું એનું માત્ર 1,000 થયું છે. બધું જ એમની જાણ છે. પણ અત્યારે એમડી એની અંદર બિલકુલ મોઢું બંધ કરીને બેઠા છે. ચોક ભાગીદાર છે કે તો એ કોઈના નીચે દબાયેલા છે. આ મીડિયાને હું કહેવા માંગુ છું કે આ તપાસથી જે ગોળ ગોળ વાતો કરે છે એની અંદર એક સંડોવાયેલા છે.
મારી માગણી છે હાઈકોર્ટમાં અને આ મીડિયાથી કહું છું. ઓછું થયું અને એ એ 4 મહિને તો બંધ જ કરી દીધું છે ને. કેટલું ઓછું થયું એમ કેટલું ઘટ્યું એમ જે રોજનું રોજનું સાહેબ કીધું છે કે ભાઈ માનો ડે ટુ ડે અપડેટ આપતો ને તમારે કે ભાઈ એમાં આમાં ટોટલ કહું છું ને કે આજે સિગ્નલ આટલું ઘટ્યું એમ 35,000 ઓવરઓલ સાબર ડેનું દૂધ ઘટ્યું. ઓવરઓલ 35,000 દૂધ ઘટ્યું. અને એ તો સિગ્નલ હવે ઉનાળો આવે એટલે દૂધ ઘટવાનું. સારું અમને બધી માહિતી મળશે આપશું ને, તપાસ રિપોર્ટ આવશે એટલે આપણને કેટલો સમય સરકાર રિપોર્ટ શું આવે છે ફેડરેશન સરકાર રિપોર્ટ કરે છે કે આપણો સાબર ડેરી તરફથી રિપોર્ટ આવે? સાબર ડેરી આપણા લેવલે જેટલું હતું એટલું તપાસ ચાલે. આપણે તમારી જે રિપોર્ટ હોય તો આપો, અમને સાબર ડેરી તરફથી રિપોર્ટ હોય. હજી બાકી છે ને આવા સુધી થોડું તપાસ કેટલો સમય લાગશે? અત્યારે હાલ તો આપણે જે એક્શન લીધું છે મેં તમને કીધું 4 મહિને દૂધ બંધ કરી દીધું છે આપણે. એમના પેમેન્ટ સ્ટોપ કરી દીધા છે. સુપરવાઇઝર આગળની કાર્યવાહી. તો હા, સાબર ડેરીના ચેરમેનને પણ મળ્યા હતા અને બધી રજૂઆતો કરી કે ખરેખર શું છે પરિસ્થિતિ, એ બધી જ વાત કરી. તો સાબર ડેરીમાં હિંમતનગર જે છે એમાં લગભગ સાબરકાંઠા ને અરવલ્લી જિલ્લાના 3 લાખ નકલી દૂધનો વેપાર બંધ કરો નકલી દૂધનો વેપાર કારોબાર નકલી દૂધનો કારોબાર. તો આવા ત્યાં સૂત્રોચ્ચારો પણ કર્યા હતા, પણ અધિકારીઓ સાંભળવા એના માટે તૈયાર નથી. 3.5 લાખ પશુપાલકોનું આ દૂધ આવે છે અને મોટા પ્રમાણમાં ત્યાં દૂધ આવે છે. આજકાલ આટલું જ આવે છે એવું નથી, પણ આ જે છે થયું છે એ અત્યંત ગંભીર બાબત છે. કારણ કે ડિટર્જન્ટ પાવડર એમનું મળી આવ્યું હતું જે 10,000 પકડાયું. એમાં સત્યા ડેરી છે એમાં પણ પકડાયું હતું. યુરિયા ખાતર ઝેરી પદાર્થો દૂધમાં નાખતા હતા અને એ બધે વેચવામાં આવતું હતું. તો રોજના 3,000 લીટર અહીંયા આ રીતનું પણ નીકળતું હતું. અને કોંગ્રેસે તો સ્પષ્ટ કહ્યું છે કે ડુક્કરની ચરબી આમાં આવે છે. રિપોર્ટ બતાવે છે સ્પષ્ટપણે. અને પામ ઓઇલ થી લઈને બીફ ટેલો, ગાયનું માંસ, એની માંસની જે ચરબી હોય છે એ આમાં નીકળે છે, ગાય બળદની. તો આવું દૂધ પીવામાં આવી રહ્યું છે. સોયાબીન તેલ અને કૌભાંડ અત્યારે પણ ચાલે છે, કારણ કે આ રોજનું 26 લાખ લીટર દૂધ આવે છે. એમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું કહેવાય છે કે જે આ દૂધની ભેળસેળ પકડાયા પછી. જોકે એમડી તો 30,000 લીટરનું કહે છે, પણ વાસ્તવમાં મોટા પ્રમાણમાં એ દૂધની આવક ઘટી ગઈ છે. માત્ર આ સાબરકાંઠા પૂરતું આખા દેશમાં આવી પરિસ્થિતિ છે. અને કોંગ્રેસ અને યુવરાજસિંહ બંને અમિત શાહ તરફ ઇશારો કરે છે. દૂધ માફિયાઓને અમિત શાહના રક્ષણ મળતું હોય એવું આમાં સ્પષ્ટપણે દેખાય છે કે સહકાર પ્રધાન આપણા આવ્યા છે ભારતમાં. 2024માં 12,000 ગુના દૂધની ભેળસેળના નોંધાયા હતા. કોણ જવાબદાર? અમિત શાહ ને બીજું કોણ? 47% દૂધના નમૂના ફેલ થયા હતા. એમાં પાણી પણ હતું અને બધા આવા ઝેરી પદાર્થો પણ હતા. ગુજરાતમાં 2024માં 22 લાખ લીટર દૂધ કેમિકલ અને ઝેર વાળું પકડાયું હતું. 24માં 22 લાખ લીટર રીતસર પકડાયું હતું. જે ન પકડાયું કેટલું હશે? અને આની જે કિંમત થાય છે લગભગ 8 થી 10 કરોડ રૂપિયા કિંમત થાય છે.